હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 નવનીત ભૂગોળ પોથીમાં પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. સૂર્યમંડળના એકમાત્ર પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી હોય છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ જેવા ખનિજનો બનેલો હોય છે. સીમાની નીચેનો સ્તર મેન્ટલ છે. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા ભૂરસ આંતરિક ભાગમાંથી નીકળે છે ને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. બેસાલ્ટ બાહ્ય અગ્નિકૃત ખડક, ગ્રેનાઇટ આંતરિક ખડક, રેતાળ રેતીયો પથ્થર પ્રસ્તર કે જળકૃત અને આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. પૃથ્વીના આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે જ્વાળામુખી અને ભૂકંપ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે. ભૂકવચની નીચે જે સ્થળ કે જ્યાંથી મોજાના કંપનની શરૂઆત થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિક કેન્દ્ર નિર્ગમન કેન્દ્ર કહે છે. મોટી નદીમાં વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે બંને કિનારાની આજુબાજુ નદી કાંપ અને અન્ય પદાર્થોથી સમતલ વિશાળ મેદાન બનાવે છે, જેને પૂરનું મેદાન કહે છે. હિમ નદી હિમ આચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. તે ઘસારણ દ્વારા યુ આકારની ખીણો બનાવે છે. ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. મેદાન પ્રદેશમાં નદીના કિનારાના જે ભાગમાં વહન બોજનો ભારે જમાવ થઈ જાય ત્યાંથી નદીનો પ્રવાહ સ્વાભાવિક રીતે જ વળાંક લે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા કહે છે. પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ મેદાન બને છે, જેને લોએસનું મેદાન કહેવામાં આવે છે. ત્યારબાદ પહેલું પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ એટલે કે પોપડો કહે છે. ભૂકવચની નીચે મેન્ટલનો સ્તર અને તેની નીચે બાહ્ય ભૂગર્ભનો સ્તર હોય છે. આ સ્તરની નીચે આંતરિક ભૂગર્ભનો સ્તર હોય છે. નીચે પૃથ્વીના સ્તરની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે. પૃથ્વીના એ સ્તરના સ્થાન જુઓ અને યાદ રાખો. અહીં તમને પૃથ્વીના સ્તરની આકૃતિ આપી દેવામાં આવી છે, જેમાં સૌથી અંદર આંતરિક ભૂગર્ભ, ત્યારબાદ બાહ્ય ભૂગર્ભ, ત્યારબાદ મેન્ટલ અને અંતે પોપડો એટલે કે ભૂકવચ છે. બીજું, ઉપર આપેલી પૃથ્વીના સ્તરની નામ નિર્દેશનવાળી આકૃતિનો અભ્યાસ કરો. એ પછી નીચે આપેલી પૃથ્વીના સ્તરની આકૃતિમાં સ્તરોના નામ લખો, જે તમે ફરીથી અહીં જોઈ શકો છો. પ્રશ્ન 3. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. નીચે ખડક ચક્રની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે. તેમાં આપેલા ખડકોના સ્થાન જુઓ અને યાદ રાખો, જેમાં તમે અહીં જોઈ શકો છો ખડક ચક્ર તમને અહીં દર્શાવી દેવામાં આવ્યું છે. આગળ પ્રશ્ન 4. ઉપર આપેલી ખડક ચક્રની નામ નિર્દેશનવાળી આકૃતિનો અભ્યાસ કરો. એ પછી નીચે આપેલી ખડક ચક્રની આકૃતિમાં ખડકોના નામ લખો. તમે અહીં મેગ્મા અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, આગળ રૂપાંતરિત ખડકો જોઈ શકો છો. પ્રશ્ન 5. કેટલાક કારણોસર મોટા ધડાકા સાથે જમીન ફાટે છે અને તેમાંથી મેગ્મા લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળો શંકુ આકારનો પર્વત રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહે છે. નીચે જ્વાળામુખી પર્વતની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે. તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકૃતિ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 6. ઉપર જ્વાળામુખી પર્વતની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે.
તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એ પછી નીચે આપેલા બોક્સમાં તેની આકૃતિ દોરો અને નામ લખો, જે તમને અહીં આપી દેવામાં આવ્યું છે. પ્રશ્ન 7. મૃદાવર્ણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ થાય છે, જેને ભૂકંપ કહે છે. નીચે ભૂકંપની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે. તેનું ધ્યાનપૂર્વક તમારે અહીં અવલોકન કરવાનું છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. પ્રશ્ન 8. ઉપર આપેલી ભૂકંપની નામ નિર્દેશનવાળી આકૃતિનો અભ્યાસ કરો. એ પછી નીચે આપેલી ભૂકંપની આકૃતિમાં તેના નામ લખો. પ્રશ્ન 9. નદીનું પાણી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. નીચે જળપ્રપાતની આકૃતિ આપી છે. તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 10. ઉપર જળપ્રપાતની આકૃતિ આપી છે. તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એ પછી નીચે આપેલા બોક્સમાં તેની આકૃતિ દોરો. પ્રશ્ન 11. નદીના વહન માર્ગમાં સર્પાકાર વળાંક ખૂબ જ નજીક આવે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર ધારણ કરે છે. જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીના પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે, તેથી ત્યાં નળાકાર સરોવર રચાય છે. નીચે નળાકાર સરોવરની રચનાની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે, જેનો તમારે અભ્યાસ કરવાનો છે. તમને અહીં પહેલો ધોવાણનો પ્રથમ તબક્કો આપ્યો છે, ત્યારબાદ નદીના એક્સ પર ધોવાણ અને વાય પર નિક્ષેપણ છે, અને ત્યારબાદ વધુ નિક્ષેપણ દર્શાવ્યું છે, અને અંતે નળાકાર સરોવરની રચના તમને અહીં દર્શાવીને આપવામાં આવી છે. આગળ પ્રશ્ન 12. પાના નંબર 9 પર નળાકાર સરોવરની રચનાની નામ નિર્દેશનવાળી આકૃતિ આપી છે. તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એ પછી નીચે આપેલા બોક્સમાં તેની આકૃતિ દોરી તેનું નામ લખો, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 13. નીચે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલું, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? જવાબ છે પૃથ્વી. બીજું, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? જવાબ છે ભૂકવચ. ત્રીજું, મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું છે? જવાબ છે સીમા. ચોથું, ભૂગર્ભને શું કહે છે? જવાબ છે નિફે. પાંચમું, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? જવાબ છે બાહ્ય અગ્નિકૃત ખડક. છઠ્ઠું, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? જવાબ છે આંતરિક અગ્નિકૃત ખડક. સાતમું, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જવાબ છે જળકૃત કે પ્રસ્તર ખડક. 8. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? જવાબ છે સી, રૂપાંતરિત ખડકમાંથી. 9. આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? જવાબ છે રૂપાંતરિત ખડકમાંથી. 10. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? જવાબ છે ગ્રેનાઇટ. 11. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે? જવાબ છે સ્ટેક. 12. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે? જવાબ છે સમુદ્ર કમાન. 13. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? જવાબ છે ઢુવા. અને 14. રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? જવાબ છે લોએસ. આગળ યોગ્ય શબ્દ કે અંક વડે નીચેની ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. પહેલું, ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. જવાબ છે અવકાશી. બીજું, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ છે ભૂગર્ભ. ત્રીજું, ભૂકવચ ભૂમિખંડ પર આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી હોય છે. જવાબ છે 35. ચોથું, ભૂમિખંડની સપાટીને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે સિયાલ. 5. સીમા કવચની બરાબર નીચે ખાલી જગ્યા સ્તર આવેલું છે. જવાબ છે મેન્ટલ. 6. સિયાલની નીચેના કવચ એટલે કે સ્તરને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે સીમા. 7. મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ખાલી જગ્યા છે. જવાબ છે ભૂગર્ભ. 8. ભૂગર્ભને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. જવાબ છે નિફે. 9. બેસાલ્ટ
ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે? જવાબ છે બાહ્ય. 11. ગ્રેનાઇટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે? જવાબ છે આંતરિક. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે? જવાબ છે ગ્રેનાઇટ. 12. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ખડક ચક્ર. 13. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે? જવાબ છે ઉદ્ગમ કેન્દ્ર. 14. સમુદ્ર મોજા સતત ખડકો સાથે ટકરાવાથી બનતી મોટી અને પહોળી તિરાડોને ખાલી જગ્યા કહે છે? જવાબ છે સમુદ્રી ગુફા. 15. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સ્ટેક. 16. સમુદ્રી ગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી ખાલી જગ્યા બને છે? જવાબ છે તટીય. 17. સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને ખાલી જગ્યા કહે છે? જવાબ છે સમુદ્ર કમાન. 18. સમુદ્રી મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર ખાલી જગ્યાનું નિર્માણ કરે છે? જવાબ છે પુલિન. 19. ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે? જવાબ છે હિમનદી. 20. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ઢુવા. આગળ પ્રશ્ન 15. વિધાન ખરા છે કે ખોટા તે નિશાની કરીને તમારે જણાવવાના છે. પહેલું, ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. વિધાન સાચું છે. બીજું, ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે. વિધાન સાચું છે. ત્રીજું, સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે. વિધાન ખોટું છે. ચોથું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. વિધાન સાચું છે. પાંચમું, બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે. વિધાન ખોટું છે. સાતમું, આરસપહાણ એ રૂપાંતરિત ખડક છે. વિધાન સાચું છે. 8. નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવામાં થાય છે. વિધાન સાચું છે. 9. ખડકોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે. વિધાન સાચું છે. 10. પૃથ્વીની અંદર પીગળેલ બેગમાં વર્તુળ રૂપે ફરતો રહે છે. વિધાન સાચું છે. 11. ભૂકંપની આગાહી કરી શકાય છે. વિધાન ખોટું છે. 12. સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે. વિધાન સાચું છે. 13. રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. વિધાન સાચું છે. 14. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે. વિધાન ખોટું છે. 15. ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે. વિધાન ખોટું છે. આગળ બંધ બેસતા જોડકા તમારે અહીં જોડવાના છે. તમને વિભાગ અ અને બ આપી દેવામાં આવ્યો છે. જોઈએ. પહેલું, પૃથ્વીની સપાટીનો સૌથી ઉપલો સ્તર, એની માટે જવાબ છે સિયાલ. બીજું, રૂપાંતરિત ખડક, તો જવાબ છે આરસપહાણ. ત્રીજું, નદીનું કાર્ય, જવાબ છે પૂરનું મેદાન. ચોથું, પવનનું કાર્ય, જવાબ છે રેતીના ઢુવા. આગળ બીજા કોષ્ટક માટે જોઈએ. પહેલું, બાહ્ય અગ્નિકૃત ખડક, જવાબ છે બેસાલ્ટ. બીજું, આંતરિક અગ્નિકૃત ખડક, જવાબ છે ગ્રેનાઇટ. ત્રીજું, નદીનું કાર્ય, જવાબ છે મુક્ત ત્રિકોણ પ્રદેશ. અને ચોથું, પવનનું કાર્ય, જવાબ છે ઢુવા. આગળ પ્રશ્નોના જવાબ એક કે બે શબ્દોમાં આપવાના છે. પહેલું, સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? જવાબ છે પૃથ્વી. બીજું, પૃથ્વીનો આકાર કેવો છે? જવાબ છે નારંગી જેવો ગોળ. ત્રીજું, સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ છે સિલિકા અને એલ્યુમિના. ચોથું, સીમાની નીચેનો સ્તર કયો છે? જવાબ છે મેન્ટલ. પાંચમું, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયો છે? જવાબ છે ભૂગર્ભ. છઠ્ઠું, ખડકોના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ છે 3. સાતમું, અગ્નિકૃત ખડકોના પ્રકારો કયા કયા છે? જવાબ છે 2, આંતરિક અગ્નિકૃત અને બાહ્ય અગ્નિકૃત. 8. આંતરિક અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો. જવાબ છે ગ્રેનાઇટ. 12. બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો. જવાબ છે બેસાલ્ટ. 10. જળકૃત કે પ્રસ્તર ખડકનું એક દ્રષ્ટાંત લખો. જવાબ છે રેતાળ પથ્થર. 11. રૂપાંતરિત ખડકોના 2 દ્રષ્ટાંત લખો. જવાબ છે સ્લેટ, ચૂનાનો પથ્થર અને આરસ. 12. ખડક શામાંથી બને છે? જવાબ છે મેગ્મામાંથી. 13. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિનો ઉદ્ભવ થાય છે? જવાબ છે ભૂકંપ અને જ્વાળામુખી. 14.
નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં પડે તો તેને શું કહે છે? જવાબ છે જળ સ્ત્રોત, ધોધ અથવા જળ પ્રપાત. 15. ભારતમાં ઢૂંઆ કયા પ્રદેશમાં જોવા મળે છે? જવાબ છે રાજસ્થાન. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.